હોજકિન લિફોમા એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને પીજી સુધી બી પૂછાય છે, યુનિવર્સિટીમાં તો પૂછાય છે. તો હોજકિન લિમ્ફોમા એ લિમ્ફ નોડનું ટ્યુમર એમ, અને એ આપણે ડાયગ્નોસિસ કરશું રીડ સ્ટનબર્ગ સેલ. જુઓ, રીડની હડ્ડી હોય ને ત્યાં રાખવાનું, રીડ સ્ટનબર્ગ સેલથી ડાયગ્નોસિસ કરશું એના ટાઈપ ઉપરથી. પેથોજેનેસિસ શું છે તો કે પહેલી વાત તો કે બે પ્રકારના છે. દેખો, આર્યા હોજકિન CPL ક્રોનિક લિમ્ફોસાઇટિક નિયોપ્લાઝમ, તો એ છે આપણા પાસે નોન હોજિક અને હોજકિન. નોન હોજકિનની અંદર બી સેલ, ટી સેલ અને NK સેલ આવે છે. અને હોજકિન મેં બે ટાઈપ હોય છે, ક્લાસિકલ અને નોન ક્લાસિકલ. ક્લાસિકલના 4 ટાઈપે, નોન ક્લાસિકલના એક જ છે, નોડ્યુલર લિમ્ફોસાઇટ્સ પ્રીડોમિનન્ટ હોજકિન લિમ્ફોમા. તો હોજકિન લિમ્ફોમાની અંદર જેના જે સ્ટેન છે ને CD4, CD બધા બીના CD, બીના ટીના એના CD આની અંદર પોઝિટિવ આવતા જ નથી. એટલે ના બી સેલ હોજકિન લિમ્ફોમા, ના બી સેલ હે, ના ટી સેલ હે કે ના NK હે. એટલે હોજકિન લિમ્ફોમાને અલગ જ પાડવામાં આવ્યો છે, અલગ પાડવામાં આવ્યો છે. પેથોજેનેસિસ જોઈ કાઢીએ તો પેથોજેનેસિસની અંદર મેઇનલી ઇપ્સ્ટીન બાર વાયરસનું ઇન્ફેક્શન અથવા મ્યુટેશન હોય છે ને, તો એના લીધે NF કપ્પા બીટાનું પ્રમાણ વધી જાય છે. તો NF કપ્પા બીટાનું પ્રમાણ વધી જાય છે ને, તો એ શું કરે છે, એ નોર્મલ બી સેલ ને એને રીડ સ્ટનબર્ગ સેલની અંદર કન્વર્ટ કરે છે. નોર્મલ બી સેલને રીડ સ્ટનબર્ગ સેલની અંદર કન્વર્ટ કરે છે. તો એની અંદર શું હોય છે કે આ જે છે ને ન્યુક્લિયસ, પહેલાં નોર્મલનું એક હતું, આ ન્યુક્લિયસ 2 બની જાય છે. એટલે બાય ન્યુક્લિયર ટર્પેન્સ જોવા મળે છે. અને રીડ સ્ટનબર્ગ બેંગ એ સાઇટોકાઇન રિલીઝ કરે છે, જેવા કે ઇન્ટરલોકન 10, ઇન્ટરલોકન 5 અને ઇટોક્સિન આ રિલીઝ કરે છે. 5-10 યાદ રહેવું છે, તો 5-10 રિલીઝ કરે છે. અને સાઇટોકાઇન બી યાદ રહેવું છે, 15 ને 30, 5-10, 15-30. તો એ સિક્રેટ કરે છે, એટલા માટે આજુબાજુ ઇન્ફ્લામેટરી સેલ જોવા મળે છે. ઇન્ફ્લામેટરી સેલની અંદર આવે છે લિમ્ફોસાઇટ્સ, ઇઓસિનોફિલ્સ, પિંકિશ ગ્રેન્યુલ જોવા મળશે. લિમ્ફોસાઇટ, ઇઓસિનોફિલ આજુબાજુ જોવા મળે છે. રીડ સ્ટનબર્ગ સેલ ક્યારે બી એકલો નહીં જોવા મળે, એની આજુબાજુ આ બધા હશે જ. તો એનાથી આઈડિયા આવી જશે. તો આગળ હવે એમ જોઈએ કે આ લોકોની હોજકિન લિમ્ફોમાની ઇમ્યુનોકેમિસ્ટ્રી કરીએ તો કે ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી કરશું તો એની અંદર એ CD15 અને CD30, 15 ને 30 પોઝિટિવ જોવા મળે છે. બીજા કોઈ બી લિમ્ફોમાની અંદર 15 ને 30 પોઝિટિવ હોતું જ નથી, ખાલી CD15 ને 30 એ હોજકિન લિમ્ફોમાની અંદર જ પોઝિટિવ હોય છે. તો બીજા CD કયા હતા? 19, 3, 16, 45. તો 19 એ બી સેલ માટે હતો, 3 માટે ટી સેલ માટે હતો, 16 NK સેલ માટે હતો, 45 WBC માટે. આ બધા કોઈ બી એ પોઝિટિવ નહીં આવે, બધા નેગેટિવ આવશે. તેના પરથી આપણને ખબર પડી જશે કે 15 ને 30 પોઝિટિવ છે, તે હંમેશા હોજકિન જ હોઈ શકે છે. અને બીજું જે ક્લિનિકલ ફીચર જોઈ કાઢીએ તો પેશન્ટને શું જોવા મળે? પહેલાં કે સર્વાઇકલ લિમ્ફ નોડ, પહેલી સર્વાઇકલ લિમ્ફ નોડ એનાલાઇઝમેન્ટ આજે ફોટો આગળ દેખાડી, સર્વાઇકલ લિમ્ફ નોડ જ એનાલાઇઝમેન્ટ જોવા મળે છે. પછી ધીમે ધીમે સર્વાઇકલથી ડાયરેક્ટ ફિમલમાં નહીં પહોંચે, સર્વાઇકલથી એક્ઝિલામાં આવશે, પછી ટ્રોકિયલ આવશે, એમ ધીમે ધીમે આગળ વધશે. લાઇન્સર લિમ્ફ નોડને આગળ કરશે, કૂદકા નહીં મારે, લાઇન્સર લિમ્ફ નોડને આગળ વધશે. પછી ફીવર જોવા મળશે, અને ફીવર એ ઇન્ફેક્શન સાથેનો બી હોઈ શકે, ઇન્ફેક્શન વગરનો બી આવી જશે. અને અલ્ટરનેટિવ વીક ફીવર જોવા મળશે, એક વીક હશે પછી એક વીક નહીં હોય, એવી રીતે હશે. તો એને PEL ઇપ્સ્ટીન બાર ફીવર કહે છે. પેનલેસ લિમ્ફ નોડ એકદમ પેનલેસ હશે, રબરી હશે, અડશો ને તેનું કોઈ બી પેન નહીં થાય. પણ એમાં એવું જોવા મળે કે આલ્કોહોલ પીવાથી લિમ્ફ નોડનું પેન વધી જાય છે. તો એક અલગ જોવા મળે છે. બીજું નાઇટ સ્વેટ જોવા મળે છે, રાત્રે એને બહુ ગરમી લાગશે ને એ બધું જોવા મળશે. અને આને ભૂખ નહીં લાગતી એટલે વેટ લોસ જોવા મળે છે. આટલા જોવા મળે છે ફીચર આપણે યુટ્યુબમાં બી જોયા હતા, બહુ મસ્ત હતા. ફીવર જોવા મળે છે, પેનલેસ જોવા મળે છે, લિમ્ફ નોડ, સર્વાઇકલ લિમ્ફ નોડ જોવા મળે છે, અને વેટ લોસ જોવા મળે છે. હવે હોજકિન લિમ્ફોમાના ટાઈપ જોઈ કાઢીએ તો કે 2 છે, ક્લાસિકલ અને નોન ક્લાસિકલ. તો એને CD માર્કરના આધારે CD20 છે ને એના આધારે આપણે ડિફરન્ટ કર્યો છે. જો CD20 નેગેટિવ તો ક્લાસિકલ, અને CD20 પોઝિટિવ તો નોન ક્લાસિકલ. અને આપણે તો ઓલું તો જોયું હતું કે CD15 અને CD30, તો CD15 અને CD30 ક્લાસિકલ પોઝિટિવ જ છે, તો નોન ક્લાસિકલ નેગેટિવ બની જાય છે. અને CD20 ક્લાસિકલ નેગેટિવ બને છે અને નોન ક્લાસિકલ પોઝિટિવ બને છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ખાલી CD15 અને CD30 ક્લાસિકલ પોઝિટિવ છે. બીજું છે કે BCL6 અને PAX5 ઉપર આધાર રાખી શકાતું નથી, કારણ કે એ ગમે ત્યારે પોઝિટિવ મળે, નેગેટિવ મળે, એટલે આધાર રાખી શકાતું નથી. તો હવે ક્લાસિકલના બીજા 4 ટાઈપ છે, નોન ક્લાસિકલનો એક જ છે. 4 છે, આની અંદર એકદમ મસ્ત યાદ રહી ગયા છે મને. દેખો, આગળનું મિક્સ સેલ્યુલારિટી છે, પછીનું છે આપણું નોડ્યુલર સ્ક્લેરોસિસ મીન્સ ફાઇબ્રોસિસ જોવા મળશે આની અંદર, એટલે કોલાજન હશે એની અંદર. 2 સેલની વચ્ચે કોલાજન, એટલે 2 સેલની વચ્ચે ખાસું બધું ગેપ જોવા મળશે. પછી છે લિમ્ફોસાઇટ રીચ અને નેફ્રોડાઇલ ડિપ્લીશન. તો લિમ્ફોસાઇટ રીચ અને ડિપ્લીશન, રીચની અંદર જે મોર્ફોલોજી જોવાશે ને એ કેવી હશે કે એની અંદર 2 સેલ હશે, ક્લાસિકલ RS સેલ અથવા મોનોન્યુક્લિયેટર RS સેલ. અને લિમ્ફોસાઇટ ડિપ્લીશન એટલે એની અંદર પ્લિયોમોર્ફિક જોવા મળશે, બધા જોવા મળશે. તમે બાયન્યુક્લિયેટર કહો, મોનોન્યુક્લિયેટર કહો, મલ્ટીન્યુક્લિયેટર ગમે તે સેલ જોવા મળશે. અને મિક્સ સેલ્યુલારિટીની અંદર M ઉપરથી M, એટલે કે આની અંદર એક મોનોન્યુક્લિયસ જ જોવા મળશે.
અને નોડ્યુલર સ્ક્લેરોસિસ એટલે કે આની અંદર પહેલી વાત તો કે 2 ન્યુક્લિયસવાળા આરએસ સેલ તો જોવા મળશે, પણ આની અંદર સ્ક્લેરોસિસનો મિનિંગ થાય છે ફાઇબ્રોસિસનો મિનિંગ થાય છે આજુબાજુ કોલાજન ડિપોઝિશન થયેલો છે, ન્યુક્લિયસની આજુબાજુ કલા સેલની આજુબાજુ કોલાજન ડિપોઝિશન જોવા મળે છે, એટલે 2 સેલની વચ્ચે ઘણી વ્હાઇટ કલરની ગેપ જોવા મળે છે. તો બંને યાદ રહી ગયા, મિક્સ સેલ્યુલારિટી, નોડ્યુલર સ્ક્લેરોસિસ, લિમ્ફોસાઇટિક રીચ અને લિમ્ફોસાઇટિક ડિપ્લીશન. અને નોન હોજકિનની અંદર એક ટાઈપ છે NLPHL એટલે કે HLનો મિનિંગ થાય છે કે હોજકિન લિમ્ફોમાં, પણ આગળનું યાદ રાખે અને આગળનું યાદ રાખે નોડ્યુલર અને લિમ્ફોસાઇટિક તો હોય ને, આ પ્રીડોમિનન્ટ એટલું યાદ રાખે, નોડ્યુલર અને પ્રીડોમિનન્ટ અને લિમ્ફોસાઇટિક, બરાબર. હવે આ લોકોની આપણે મોર્ફોલોજી જોઈ કાઢીએ. તો પહેલી છે આપણે અહીં યાદ કે હોજકિનના ટાઈપ, સબ ટાઈપ, પછી એની મોર્ફોલોજી, ઇપ્સ્ટેઇન-બાર પોઝિટિવ છે કે નહીં અને કેટલા પ્રમાણમાં પોઝિટિવ છે, ક્લિનિકલ ફીચર જોવા મળે છે ને એ બધું જોઈએ. તો કે મિક્સ સેલ્યુલારિટીની અંદર એમ ઉપરથી એમ એટલે કે આનો જે મોર્ફોલોજી છે આ રીતે આ બધામાં આરએસ સેલથી ડિફરન્ટ પડે છે, આરએસ સેલના આધારે ડિફરન્ટ પડે છે અલગ અલગ હોજકિનના ટાઈપ. તો આનો જે આરએસ સેલ છે રીચ સ્ટબર સેલ છે, રીચ સ્ટબર સેલની અંદર મોનોન્યુક્લિયસ જોવા મળે છે, આ રીતે એક જ ન્યુક્લિયસ જોવા મળે છે, એમ ઉપરથી મિક્સ સેલ્યુલારિટી. એમ ઇપ્સ્ટેઇન-બાર વાયરસ આનો 70% કેસ હોય છે એ ઇપ્સ્ટેઇન-બાર વાયરસના પોઝિટિવ હોય છે. તો મોસ્ટ કોમન ઇન્ડિયાની અંદર આ મિક્સ સેલ્યુલારિટી જોવા મળે છે. અને બાયફિઝિક એજ એટલે કે આગળના 10 વર્ષ અને પાછળના 10 વર્ષ જીવનના, તો 10 થી 20 વર્ષ અને 60 થી 70 વર્ષ આની અંદર જોવા મળે છે, અને આ ગુડ પ્રોગ્નોસિસ છે. બીજું છે નોડ્યુલર સ્કેલોસિસ. નોડ્યુલર સ્કેલોસિસનું મિનિંગ એમ થાય છે કે આની અંદર એના 2 ન્યુક્લિયસ તો હશે, રીડ સ્ટમરના બાય ન્યુક્લિયસ તો હશે, અને બાય ન્યુક્લિયસ હશે પછી આ જે સેલ છે ને આ સેલની વચ્ચે આ રીતે ક્લિયર સ્પેસ જોવા મળશે. ક્લિયર સ્પેસ એ કોલાજનના લીધે જોવા મળશે. કોલાજન અહીંયા શ્રિંક પામેલું કોલાજન ડિપોઝિશન થાય છે. સ્કેલોસિસનું મિનિંગ થાય છે ફાઇબ્રોસિસ, એટલે કોલાજન જોવા મળે છે, અને આ કોલાજન હોવાથી 2 સેલ બહુ એકબીજાથી દૂર જોવા મળે છે, વ્હાઇટ કલરનો ઓપરેટ જોવા મળે છે, અને આ ક્લિયર સ્પેસ જોવા મળે છે, અને કહેવાય છે લેક્યુના, એટલે આ સેલને કહેવામાં છે લેક્યુનર સેલ, અને આજુબાજુ લિમ્ફોસાઇટ તો હશે જ. અને આ ઇપ્સ્ટેઇન-બાર વાયરસ 0 થી 5% કેસ હોય છે, અને આ બહુ રેર જોવા મળે છે, અને રેર જોવા મળે છે, પણ મોસ્ટ કોમન ઇન ધ વર્લ્ડ છે, અને આ બેનો બી ગુડ પ્રોગ્નોસિસ છે. પછી આવે છે લિમ્ફોસાઇડ રીચ. લિમ્ફોસાઇડ રીચ એટલે કે આની અંદર બંને ટાઈપના રીચ સ્ટમક સેલ જોવા મળશે, ક્લાસિકલ અને મોનોન્યુક્લિયર. ક્લાસિકલ એટલે કે 2 ન્યુક્લિયસવાળા, મોનોન્યુક્લિયસ એટલે 1 ન્યુક્લિયસવાળો, અને આની અંદર તમે ગણના કોઈ ઇપ્સ્ટેઇન-બાર વાયરસ 40% છે, અને આનો વેરી ગુડ પ્રોગ્નોસિસ હોય છે. પછી લિમ્ફોસાઇટ ડિપ્લીશન એટલે કે પ્લિયોમોર્ફિઝમ એટલે કે આ 3 ટાઈપના સેલ જોવા મળે છે, મોનોન્યુક્લિયર, બાયન્યુક્લિયર, મલ્ટીન્યુક્લિયર બધા જોવા મળશે, અને આ જોવા મળે છે 90% ઇપ્સ્ટેઇન-બાર વાયરસ પોઝિટિવ હોય છે, અને આટલા બધા સેલ હોય છે એટલે પુઅર પ્રોગ્નોસિસ ગણી કાઢો, અને બહુ રેર જોવા મળે છે. પહેલી વાત તો આ લિમ્ફોહોજકિન રેર જોવા મળે છે, અને જે છે ને એ HIV પેશન્ટની અંદર જ જોવા મળે છે. પછી આવે છે આપણે નોન ક્લાસિકલનો ટાઈપ છે નોડ્યુલર લિમ્ફોસાઇટ પ્રીડોમિનન્ટ હોજકિન લિમ્ફોમાં. તો આની અંદર P ઉપરથી યાદ રાખો પોપકોર્ન સેલ જોવા મળે છે. પોપકોર્ન સેલ એટલે કે આ રીતે મલ્ટીન્યુક્લિયર સેલ જોવા મળે છે, 3 રીતે લોબ્યુલ છે, તમે પોપકોર્ન સેલ જોવા મળે છે, અને કોઈ બી જાતનું ઇપ્સ્ટેઇન-બાર વાયરસ સાથે લેવા દેવા નથી, અને આ રેર જોવા મળશે, પણ આ ઇપ્સ્ટેઇન-બાર વાયરસ સાથે લેવા દેવા નથી, એટલે બેસ્ટ પ્રોગ્નોસિસ છે. તો સૌથી બેસ્ટ પ્રોગ્નોસિસ કોની છે? અરે ઇપ્સ્ટેઇન-બાર વાયરસ સાથે લેવા દેવા નથી, એને એ બેસ્ટ પ્રોગ્નોસિસ છે, અને 90% ઇપ્સ્ટેઇન-બાર વાયરસ સાથે લેવા દેવા છે, એની પુઅર પ્રોગ્નોસિસ છે. તો જો ઇપ્સ્ટેઇન-બાર અહીંયા 70 છે, અહીંયા 40 લઈ લો કે 50 લઈ લો, અને અહીંયા આપણે લઈએ 0.5 કે 0 થી 5, અને અહીંયા લઈ લો 90%, ને અહીંયા લઈ લો 0. આ ઇન્ડિયાની અંદર વધારે જોવા મળશે, આ વર્લ્ડની અંદર વધારે જોવા મળશે. આની વેરી ગુડ પ્રોગ્નોસિસ, આની પુઅર પ્રોગ્નોસિસ, અને આની બેસ્ટ પ્રોગ્નોસિસ. પોપકોર્ન સેલ જોવા મળે છે, આની અંદર લેક્યુનર સેલ જોવા મળશે, આની અંદર મોનોન્યુક્લિયર, આની અંદર 2 ક્લાસિકલ 1 ન્યુક્લિયસ અને 2 ન્યુક્લિયસ, આની અંદર 1, 2 અને મલ્ટી. આટલી બધી વાત થઈ કે હવે જોઈ લે કે આપણે ધારો કે 2 આલા પાડે ને કે જે ક્લાસિકલ, તો ક્લાસિકલ CD15 અને CD30 પોઝિટિવ હોય છે, અને CD20 નેગેટિવ હોય છે, જ્યારે નોન ક્લાસિકલ CD20 નેગેટિવ હોય છે, ઓલા 2 પોઝિટિવ હોય છે. ક્લાસિકલની અંદર ટાઈપ તો મિક્સ સેલ્યુલારિટી, નોડ્યુલર સ્કેલોસિસ, લિમ્ફોસાઇટ રીચ અને લિમ્ફોસાઇટ ડિપ્લીશન. હવે આગળ વાત કરીએ સ્ટેજિંગ. તો સ્ટેજિંગ એટલે કે આના જે છે ને સ્ટેજ પાડવામાં આવે છે, તો સ્ટેજિંગ અર્બન સ્ટેજિંગ કહેવામાં આવે છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સ્ટેજિંગ. તો પહેલી સ્ટેજિંગ એટલે કે આની અંદર સિંગલ લિમ્ફ નોડ જ જોવા મળે છે, અથવા એક લિમ્ફેટિક સાઇડ જ ઇન્વોલ્વમેન્ટ હોય છે, બસ બીજું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી, એક જ લિમ્ફ નોડ. હવે સ્ટેજ 2ની અંદર આપણે 2 લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ કરી કાઢો, અથવા 2 લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ કરાવી કાઢો સ્ટેજ 2ની અંદર. અને સ્ટેજ 4ની અંદર એક્સ્ટ્રા લિમ્ફેટિક સાઇડ ઇન્વોલ્વમેન્ટ કરી નાખ્યો, એટલે કે લિમ્ફ નોડ તો લિમ્ફ નોડમાં તો લિમ્ફોમાં જોવા મળશે, પણ આજુબાજુનું બીજું કંઈક હશે એને બી ઇન્વોલ્વમેન્ટ કરી કાઢ્યો હશે. હવે આ સ્ટેજ 3ની વાત. તો સ્ટેજ 2 અને સ્ટેજ 3 બંનેની અંદર 2 લિમ્ફ નોડ જોવા મળે છે, પણ સ્ટેજ 2ની અંદર જે લિમ્ફ નોડ જોવા મળે છે એન્લાર્જમેન્ટ લિમ્ફોમાં જોવા મળે છે, એ લિમ્ફોમાં આપણું ડાયાફ્રામ હોય છે, ડાયાફ્રામની એક જ સાઈડ જોવા મળે છે. 2 લિમ્ફ નોડ તો એનાલિસિસ આપણે કરવાની બરાબર, પણ ડાયાફ્રામની 2 લિમ્ફ નોડ એ ડાયાફ્રામની ઉપર હશે, અથવા 2 લિમ્ફ નોડ ડાયાફ્રામની નીચે હશે.
સેમ સાઇડ ઓફ ડાયાફ્રામ ઇન્વોલ્વમેન્ટ સેમ સાઇડ ઓફ ડાયાફ્રામની લિમ્ફનોડ જોવા મળશે. સ્ટેજ 3ની અંદર શું હશે? 2 લિમ્ફનોડ તો આપણે લિમ્ફોમાવાળી કરવાની, બરાબર, પણ આની અંદર બી ડાયાફ્રામ જોવાનું. પણ એક લિમ્ફનોડ એનલાર્જ થયેલી છે ડાયાફ્રામની ઉપર, અથવા એક લિમ્ફનોડ ઉપર જોવા મળશે. એક લિમ્ફનોડ ડાયાફ્રામની ઉપર એનલાર્જમેન્ટ હશે અને બીજી લિમ્ફનોડ ડાયાફ્રામની નીચે એનલાર્જમેન્ટ હશે. ઓપોઝિટ સાઇડ ઓફ લિમ્ફનોડ એનલાર્જમેન્ટ જોવા મળશે. આ સ્ટેજના ડિફરન્સ થાય કે આની અંદર સિંગલ, આની અંદર બંને આ બંને સેમ સાઇડ જોવા મળશે, થર્ડ વાળી બેન ઓપોઝિટ જોવા મળશે, અને સ્ટેજ 4 એ એક્સ્ટ્રા લિમ્ફનોડ સાઇડ જોવા મળશે. હવે આપણે આ સ્ટેજ 4 તો પાડી નાખ્યા, પણ આને સફિક્સ લવાશું. સફિક્સ એ અને સફિક્સ બી. સફિક્સ એનો મિનિંગ થાય છે એસિમ્પ્ટોમેટિક અને સફિક્સ બીનો થાય છે સિમ્પ્ટોમેટિક. સિમ્પ્ટોમેટિક કયા સિમ્પ્ટોમ જોવા મળશે? ફીવર, વેટ લોસ અને નાઇટ સ્વેટ. હવે આપણે એમ કહીએ કે 25 યર ઓલ્ડ મેલ છે, અને સર્વાઇકલ લિમ્ફનોડ એન્લાર્જમેન્ટ છે, એનો કોઈ સિમ્પ્ટમ નથી. તો એ કયો થયો? સ્ટેજ 1 થયો. પણ એ સફિક્સ થયો, કારણ કે કોઈ સિમ્પ્ટમ નથી. બીજું એમ છે કે 25 યર ઓલ્ડ મેલ છે અને એની અંદર ફીવર ઓન ઓફ જોવા મળે છે, આવે જાય એવું જોવા મળે છે, નાઇટ સ્વેટ જોવા મળે છે, વેટ લોસ જોવા મળે છે. વેટ લોસ 2 થી 3 મંથથી જોવા મળે છે. એક જ સિંગલ લિમ્ફનોડ એન્લાર્જમેન્ટ એટલે સ્ટેજ 1 થયું. અને આની અંદર બાયોપ્સી કર્યું તો RS સેલ જોવા મળ્યા, અને RS સેલ જોવા મળ્યા એ CD15 અને CD30 પોઝિટિવ જોવા મળે. એટલે આપણે કહી દીધું કે ક્લાસિકલ લિમ્ફનોડ છે, ક્લાસિકલ હોજકિન લિમ્ફોમા છે. અને આની અંદર આ બધા સિમ્ટમ જોવા મળ્યા એટલે સ્ટેજ 1. એક લિમ્ફનોડ છે એટલે સ્ટેજ 1, આટલા બધા સિમ્ટમ જોવા મળે એટલે બી, સફિક્સ બી લાગશે, બરાબર. તો આખું આપણે આ હોજકિન લિમ્ફોમા ખતમ કર્યો. અને ટ્રીટમેન્ટમાં જોઈએ તો કે ABVD રેજિમેન્ટ આપવામાં આવે છે, એટલે કે એડવીરામાઇસિન, બ્લિયોમાઇસિન, વિનબ્લાસ્ટિન અને ડાકાબ્રાસિન. આ જે 3 ડ્રગ છે સાથે આપવામાં આવે છે. કમ્પ્લીટ ખતમ થયું. હવે જોઈએ કે આપણે જે ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે, આ વાળી છે કે મલ્ટીનો M એટલે કે મોનોન્યુક્લિયર વેરિયન્ટ, નોડ્યુલરનો એટલે કે અહીંયા નોડ્યુલર સ્ક્લેરોસિસ એટલે ફાઇબ્રોસિસ એટલે લેક્યુલર સેલ જોવા મળશે. પછી જોશે પોપકોર્ન વાળું એટલે કે PP એટલે કે પોપકોર્ન વાળા સેલ જોવા મળશે. બીજું આપણે જોઈ દઈએ છે રીડ સ્ટમ્બર્ગ સેલ. રીડ સ્ટમ્બર્ગ સેલ એટલે દેખો આ રીતે 2 ન્યુક્લિયસ જોવા મળે છે. આ રીતે રીડ સ્ટમ્બર્ગ સેલ. એના પરથી ખબર પડે કે આ હે આપણું હોજકિન લિમ્ફોમા. હવે દેખો એની અંદર મિક્સ સેલ્યુલારિટીની અંદર મોનોન્યુક્લિયર સેલ હોય છે, તો આ દેખો એક જ ન્યુક્લિયસ છે. રીડ સ્ટમ્બર્ગ સેલનું મોનોન્યુક્લિયર સેલ, અંદર એક જ ન્યુક્લિયસ છે. આ બાજુ ઇયોસિનોફિલ તો હશે જ, કારણ કે દેખો એ સાઇટોકાઇન રિલીઝ કરીને ઇયોસિનોફિલ સિક્રેટ કરે છે. ઇયોસિનોફિલ લિમ્ફોસાઇટ, આ બ્લુ કલરના છે લિમ્ફોસાઇટ, અને આ પિંક કલરનું છે ઇયોસિનોફિલ. તો આ ઘાટું ઇયોસિનોફિલ બી જોવા મળે છે. देखो આ છે લેક્યુનાર સેલ. લેક્યુનાર સેલ એટલે કે કોલાજન ડિપોઝિશન થયેલું હશે યા અંદર. નોડ્યુલર સ્ક્લેરોસિંગ, આ દેખો આ વચ્ચે વ્હાઇટ, એકદમ વ્હાઇટ જગ્યા જોવા મળે છે. આ દેખે ક્લિયર સ્પેસ અને કહેવાય છે લેક્યુનાર સ્મેલ. નોડ્યુલર સ્ક્લેરોસિસમાં જોવા મળશે. આ છે પોપકોર્ન સેલ. દેખો પોપકોર્ન સેલની અંદર આ રીતે આ દેખો ન્યુક્લિયસ દેખાય છે. આ 3 ન્યુક્લિયસ મલ્ટી ન્યુક્લિયસ વાળા જોવા મળે છે પોપકોર્ન સેલ. આ રીતે દેખો આ છે પોપકોર્ન સેલ, આ 3 ન્યુક્લિયસ વાળા જોયા દેખા. પોપકોર્ન સેલ એ છે આપણું નોડ્યુલર લિમ્ફોસાઇટ્સ પ્રીડોમિનન્ટ હોજકિન લિમ્ફોમાની અંદર. અને આ રીતે સર્વાઇકલ લિમ્ફ નોડ એન્લાર્જમેન્ટ જોવા મળે છે. નાનું બાળક છે એ દેખો સર્વાઇકલ લિમ્ફ નોડ એન્લાર્જમેન્ટ જોવા મળે છે.